રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય વિભાગને આરોગ્યના સાધનો અર્પણ વિધિ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ પટેલની અધ્યક્ષતામાં રોટરી હોલ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી 7 લાખ ઉપરાંતના સાધનો જેવા કે વેક્સિન કેરીબેગ, પીપીઈ કિટ, ગ્લોવ્સ તેમજ આઈસ પેક વગેરે સીડીએચઓ ડૉક્ટર વિષ્ણુભાઈ, આરસીએચઓ ડૉક્ટર દિવેશભાઈ પટેલ અને સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી ડૉક્ટર હિમાંશુ દવેની ઉપસ્થિતિમાં પીએચસી સેન્ટરો અને સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા. રોટરી પ્રમુખ ભગવાનભાઈ પટેલ અને મંત્રી નીરવ પટેલ દ્વારા મહેમાનોનું શાલ અને બુકેથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર સોઢા દ્વારા મહેમાનોનું સ્વાગત તેમજ પ્રવચન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ પાટણની સરાહના કરતા ડીડીઓ શ્રીએ જણાવ્યું કે પાટણ જિલ્લાની એકમાત્ર બ્લડ બેંક તરીકે લાંબા સમય સુધી સેવા આપનારી સાથે આરોગ્યના કાર્યમાં સંસ્થાનો સહકાર અમૂલ્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે યુદ્ધની પરિસ્થિતિમાં આરોગ્યની ટીમનું પણ મોટું યોગદાન રહેલું છે અને સૌના સહયોગથી જિલ્લા આરોગ્ય તંત્ર આ માટે સક્ષમ છે. આજના મોક ડ્રીલમાં બ્લેકઆઉટ અંગે લોકોમાં અવેરનેસ ઊભી કરવા પણ સ્વૈચ્છિક સંસ્થાઓને ડીડીઓએ અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કરતા રોટેરિયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી જિલ્લાવાસીઓએ પ્રત્યક્ષ અનુભવી છે અને તે માટે તંત્રને અભિનંદન છે. તો આ કાર્યક્રમમાં રણુજ અને ડેર પીએચસી સેન્ટર ખાતે યોજવામાં આવેલા બ્લડ ડોનેશનના કાર્યક્રમ અંતર્ગત સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હિમાંશુ દવે, ટીએચઓ ડૉક્ટર અલ્કેશ સોહેલ, રોટરીના હરેશ પટેલ તેમજ જયરામ પટેલ, ધનરાજભાઈ ઠક્કર, જય દરજી, ગેમરભાઈ દેસાઈ તેમજ નૈતિક પટેલ સહિત પીએચસી સેન્ટરોના મેડિકલ ઓફિસર, સ્ટાફ, નર્સ અને આશાબહેનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. રોટરી ક્લબ ઓફ પાટણ છેલ્લા 51 વર્ષથી પાટણ જિલ્લામાં પાટણ વિસ્તારમાં સેવાના કાર્યો કરી રહી છે. ત્યારે આજે આરોગ્યલક્ષી ઉપકરણો જેવા કે પીપીઈ કિટ, ગ્લોવ્સ, વેક્સિન કેરી બેગ, ધાબળા વગેરેનું રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી લગભગ અંદાજિત 7 લાખ ઉપરાંતની રકમના જે સાધનો છે એ પાટણના પીએચસી સેન્ટરો, સિવિલ હોસ્પિટલને અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો રોટરી હોલ ખાતે. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબની અધ્યક્ષતામાં કરાયેલા આ કાર્યક્રમમાં સીડીએચઓ ડૉક્ટર વિષ્ણુભાઈ, આરસીએચઓ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હિમાંશુભાઈ, રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ અને રોટરી ક્લબ પાટણના પ્રમુખ મંત્રી અને ટીમ દ્વારા જિલ્લાની પીએચસી સેન્ટરોની આશા વર્કરો અને આરોગ્યની બહેનોને આ સાધનો અર્પણ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે જ્યારે આજે કોવિડની મોક ડ્રીલ છે ત્યારે આવનારા દિવસોમાં કદાચ કોવિડ સામે લડાઈ કરવાની થાય ત્યારે આ સાધનો સમાજ માટે, હેલ્થ તંત્ર માટે ખૂબ જ ઉપયોગી થશે તેવી શુભેચ્છા સાથે ધન્યવાદ.